આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે. આજની વાર્તા દરેક મનુષ્ય પોતાના મનની સ્થિતિને આધારે જ સમાજમાં જીવે છે. મિત્રો, વાર્તાનો હેડિંગ આપણને એમ કહે છે કે માણસ જે જીવે છે એ પોતાના મનની સ્થિતિને આધારે જીવે છે. એટલે કે મનમાં એની પોતાની ભૂમિકા શું છે, પોતે શું જીવનમાં બનવા માગે છે, પોતાના જીવનનો ઉદ્દેશ શું છે, પોતે જીવનને કઈ રીતે જોવા માગે છે, એવી જે મનની સ્થિતિ હશે એ સ્થિતિને આધારે જ સમાજમાં જીવે છે. અને એ સમજાવવા માટે મારે એક નાની એવી વાર્તા કહેવી છે. એક ઋષિના આશ્રમમાં ઘણી મોટી સંખ્યામાં યુવાનોને શિક્ષણ આપવામાં આવતું. અને આપણે જાણીએ છીએ કે મોટે ભાગે ઋષિઓના આશ્રમમાં આપવામાં આવતું શિક્ષણ એ માત્ર જીવન શિક્ષણને પ્રાધાન્ય આપવામાં આવતું. જીવન શિક્ષણ એ અગત્યની વાત છે. એ વખતે માનવામાં આવતી કે આપણે ઘરમાં કેવી રીતે રહેવું જોઈએ, આપણે કોઈ પણ પૈસા કમાઈએ તો પ્રમાણિકપણે કેમ કમાવવું જોઈએ, આપણે બીજાને કઈ રીતે ઉપયોગી બની શકાય, બીજા આપણા કોઈ ભાઈઓ કે આપણા કોઈ કુટુંબના સભ્યો હોય તો એને આપણે કેવી રીતે મદદ કરવી, આપણે આપણા જીવનને શાંતિમાં કેમ લઈ જવું આગળ ઉપર, આપણે આપણી પોતાનું સ્વાસ્થ્ય છે એની આપણી ઉંમર વધે, શરીરની ઉંમર વધે, એને માટે શું કરવું, એને માટે પ્રયત્ન કરતા. અને આપણને સૌને ખબર છે કે આજથી ઘણા વખત પહેલાં કે જ્યારે ખરેખર મહાભારતનું કે યુદ્ધ થયું એ વખતના ગાળામાં માણસોની ઉંમર 100, 125, 150 વર્ષ સુધીની હતી. આ બધા જે મહાભારતની અંદર જે યુદ્ધો થયા હતા એની અંદર માનો કે કૃષ્ણ ભગવાનની ઉંમર પણ 100 વર્ષની ઉપર, અર્જુનને, ભીમને બધાની ઉંમર પણ એ જ રીતે બધાની આ જ પ્રકારની હતી. અત્યારે આપણને ખબર છે કે અત્યારે 100 વર્ષની ઉંમર તો ભાગ્યે જ કોઈક માણસોને થતી હોય, અને થતી હોય તો આપણે સન્માન કરતા હોઈએ છીએ. પણ એની પાછળનું કારણ એ છે કે આપણી મનસ્થિતિ બદલાણી છે. આપણા જીવનની અંદર આપણી મનની સ્થિતિ એ નથી કે આપણે અહીંયા પૃથ્વી ઉપર વધારે રહેવું છે. આપણા મનની સ્થિતિ એ છે કે જીવનમાં સંપત્તિ જાજી મેળવવી છે. આપણા મનની સ્થિતિ એ છે કે આપણે કોઈ પ્રતિષ્ઠા મેળવવી છે. આપણે મનની સ્થિતિ એ છે કે આપણને કોઈક સન્માન કરે, સ્થાન મેળવવું છે. આપણી મનની સ્થિતિ એ છે કે આપણને દુનિયામાં ખૂબ પ્રસિદ્ધિ મળે, બહુ મોટા ઉદ્યોગપતિ, સમગ્ર વિશ્વ જાણે, એવી મનની સ્થિતિ છે. અને એ મનની સ્થિતિને કારણે આપણી જે માનસિક ટેન્શન છે, તાણ છે, એ તાણને કારણે આપણે વધારે લાંબુ જીવી શકતા નથી. અને આ બતાવવા માટે જે હું વાર્તા કહું છું એમાં ઋષિના આશ્રમમાં આ પ્રકારનું શિક્ષણ આપવામાં આવતું. આ શિક્ષણ અત્યારના સમયની અંદર પૂરતું ન કહેવાય, કારણ કે ટેકનોલોજી એટલી બધી આવી ગઈ છે કે ખાલી જીવન શિક્ષણ ઉપર આપણે નભી ન શકીએ. પણ જીવન શિક્ષણ વત્તા ટેકનોલોજી, જીવન શિક્ષણ વત્તા આધુનિક વિજ્ઞાન, જીવન શિક્ષણ વત્તા આપણા જે રિસર્ચ કરતી સંસ્થાની ભૂમિકા, એ શિક્ષણની ભૂમિકા હોવી જોઈએ. અને એના અનુસંધાનમાં એ વખતે માત્ર ને માત્ર જીવન શિક્ષણ આપવામાં આવતું. એ વખતે મોટા ભાગના જે યુવાનો હતા એ જ્યારે ખરેખર ભણવા માટે જાય, એટલે કે લગભગ 5 કે 6 વર્ષની ઉંમરના એ ભણવા માટે જાય, અને પછી એને ક્યારેય વેકેશન પડતું નહીં. એ ઋષિના આશ્રમમાં એ જ્યારે મોટા થાય અને લગભગ 15, 17, 18 વર્ષના થાય, મૂછું આવી ગઈ હોય છોકરાઓને, અને એવું જ્યારે થાય ત્યારે એ પાછા ઘરે આવતા હોય છે. એટલે કે મોટા ભાગનું શિક્ષણ એને માતા પિતાનું અને શાળાનું એ બંને શિક્ષણ ઋષિઓ આપતા. એમાં એક વખત 4 જે વિદ્યાર્થીઓ હતા, શિષ્યો હતા, એનું ભણવાનું પૂરું થાય છે. એટલે એ 4
એ ઋષિનો આશ્રમ છોડી અને ઘરે જવા માટે તૈયાર થાય છે. ત્યારે જે ઋષિ હતા ને એ ચારેયને એક મોટી કોથળી એની અંદર મગ ભરીને આપે છે. મોટી કોથળીમાં એકદમ સારા બધા એને ચારેયને કોથળી ભરી અને એ રીતે મગ આપે છે કે આનો તમે સદુપયોગ કરજો. આશ્રમની અંદર ગુરુ કોઈ દિવસ સીધી દિશા ન બતાવે, એ માત્ર એમ કે તમે સદુપયોગ કરજો. એટલે એમાંનો જે એક હતો એને એમ થયું કે ગુરુ જ્યારે ખરેખર આપણને આ મોકલે છે ત્યારે એનો સદુપયોગ કરવા માટે એમ કહે છે કે આ એક પ્રસાદી છે અને એ પ્રસાદી છે એ આપણે બધાને વહેંચી દેવી જોઈએ. એનું મન એવું હતું એટલે એને તરત જ એ બધાય મગ છે બધાને થોડા આપી દીધા. બીજો શિષ્ય હતો એને એમ થયું કે આ ખરેખર આપણને પ્રસાદી આપી છે તો આ પ્રસાદી આપણે કોઈને કોઈ સારા મંદિરોની અંદર એક ભગવાનના પ્રસાદી તરીકે આપણે મૂકી દેવી જોઈએ. એટલે એણે જુદા જુદા મંદિરમાં જઈ અને થોડી પ્રસાદી મૂકી અને એ રીતે કામ કર્યું. ત્રીજાના મનમાં એમ થયું, એના મનમાં એમ હશે કે મારે તો પરોપકાર કરવો છે. એટલે એણે શું કર્યું કે કોઈ ગરીબ માણસો, કોઈ એવા માણસો છે કે જેને ખરેખર ખાવા ન મળતું હોય તો એને બધાને જઈ અને એ પ્રસાદી વહેંચી દીધી. અને ચોથો એક હતો એને માઇન્ડ એવું હતું કે સર્જનાત્મક માઇન્ડ હતું, મનના વિચારો સર્જનાત્મક હતા. એટલે એને એમ થયું કે ગુરુજીએ જે આપણને આપ્યું છે ત્યારે વિચારીને આપ્યું હશે. એટલે એણે એમ કર્યું કે પોતાને એક ખેતર લીધું અને એ ખેતરમાં બધા મગને વાવી દીધા. અને એ વાવી દીધા પછી એની અંદર એકાદ વર્ષની અંદર એટલા બધા મગ પાછા ઊભા થઈ ગયા કે એ મગની એ જુદા જુદા ક્ષેત્રમાં એ બધા ક્ષેત્રની અંદર એ મગની એણે બતાવ્યું. જે પહેલા વ્યક્તિએ કર્યું હતું એ કામે કર્યું, બીજી વ્યક્તિએ કર્યું હતું એ કામે કર્યું, ત્રીજી વ્યક્તિએ કર્યું હતું એ કામ પણ કર્યું અને પોતે વધારેમાં વધારે પાક લઈ અને સમાજને પણ વધારેમાં વધારે સમૃદ્ધિ આપી અને ફરી પાછા એ મગમાંથી પાછા ફરી વાવીને એક જ પ્રકારનું કામ કર્યું કે એ વર્ષે ને વર્ષે માત્ર મગ જ વાવે, બીજું કંઈ વાવે જ નહીં. એના મગજમાં એમ હતું કે ગુરુએ એમ કીધું છે કે આ મગ આપણે વાવવા જોઈએ. એટલે કદાચ એવું બની શકે કે માણસોના તંદુરસ્તી માટે મગ છે અગત્યના હશે. એટલે એનો વધારેમાં વધારે રચનાત્મક ઉપયોગ કરી અને મગને વેચવાનો પ્રયત્ન કરવો. આ વાર્તાની ભૂમિકા આપણને એમ કહે છે કે આ ચારે વ્યક્તિએ એક જ ગુરુ પાસે શિક્ષણ લીધેલું, એક જ ગુરુ એ પણ આવ્યા હતા, એક જ ગુરુના આશ્રમમાં રહ્યા હતા. એનો ખોરાક પણ એક જ સરખો હતો અને બધા જ પ્રકારની પ્રવૃત્તિ પણ એક જ સરખી કરતા હતા. છતાંય ચારે જુદી જુદી પ્રકારની ભૂમિકા ઉપર આ પ્રકારે કામ કર્યું. આના ઉપરથી એવું તારણ કાઢી શકાય કે માત્ર આ 4 નહીં, 400 નહીં, 4000 નહીં, પણ વિશ્વના તમામ માણસો હંમેશા પોતાની મનની સ્થિતિ ઉપર જ સમાજમાં જીવે છે. જો મારી મનની સ્થિતિ કલુષિત તો હું મારી ચીખી જિંદગી કલુષિત ભૂમિકા ઉપર, મારા મનની સ્થિતિ એકદમ શુદ્ધ તો મારી પોતાની જીવનકરણી એકદમ શુદ્ધ બનશે. કોઈ માનો કે મન શુદ્ધિ છે એ કદાચ કોઈ શૃંગારિક હોય તો એ પોતાના શૃંગારિક ભૂમિકામાં જીવશે, કોઈ પરોપકારની જેમ જીવશે. દુનિયાના કેટલા વિભાગના નામ હું લઉં, દુનિયામાં કરોડો અબજો માણસો છે, પોતે પોતાની રીતે જીવે છે. એની પાછળ અનેક કારણો છે. આપણને એમ થાય કે આ બધાય માણસો એક સરખી રીતે કેમ જીવતા નથી, પણ એટલા માટે નથી જીવતા કે એના મનની અંદર જે ખેડાણ વિચારોનું હતું એ જે ખેડાણ જુદું જુદું થવાને કારણે આ પ્રકારની પરિસ્થિતિ બની છે. મારે સૌ આપણા મિત્રોને કહેવું છે કે આપણે ખેડાણ શું કરવું છે એ નક્કી કરો પહેલાં, અને એ ખેડાણ માટે આપણે આપણા વિચારોને મજબૂત કરો અને એ વિચારોને મજબૂત કરી અને પછી એ વિચારોના પ્રમાણમાં તમે ધીમે ધીમે આગળ વધો. કોઈને સાહસ કરવું છે, જાઓ તમે કોઈ બોર્ડર ઉપર. કોઈને માનો કે સાહસિક માત્ર ને માત્ર
આનંદ કરવો છે સાહસમાં, તો જાઓ તમે હિમાલય ચડવા માટે, એવરેસ્ટ ચડવા માટે. તમારી પોતાની વાત, એક માણસને એવરેસ્ટમાં ગમે તેવી તકલીફ ગમે છે, એક માણસને નદીમાં પાણીમાં વારંવાર લાંબા સમય સુધી તરવું ગમે છે, એક માણસને કલાકો સુધી વાંચવું ગમે છે, એક માણસને કલાકો સુધી વેડફી નાખે છે. તો આનો અર્થ એ થયો કે દરેકની મનસ્થિતિ જુદી જુદી છે. આપણે પણ આપણી ચોક્કસ મનસ્થિતિ ઊભી કરો, અને કેવી કરવી એને માટે તમે અનેક વાર્તાઓ કીધી છે. બીજી વાર્તા તમે સાંભળો અને તમે તમારી મનસ્થિતિ નક્કી કરો. સૌને ધન્યવાદ.